શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6 પાઠ 8 સહનશીલતા. શરીરની ઇન્દ્રિયો થકી જ મનુષ્યને ઠંડી, ગરમી વગેરેનો અનુભવ થાય છે. આ અનુભવો કાયમી નથી, કામચલાઉ છે. તેથી ઇન્દ્રિયોના અનુભવોને સહન કરવામાં જ શાણપણ છે તેવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે. એક વિદ્યાર્થી દરરોજ 6-7 માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે. સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે. કાખબલાઈની પીડા સહન કરીને એની પીડાદાયક ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયમાં સફળ થાય છે. કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી? ચાલો એના વિશે જાણીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્યાસ્તા સ્થિતિક્ષસ્વ ભારત. અર્થાત, હે કૌંતેય, ઠંડી, ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવાવાળા અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. નડિયાદમાં એક બાળકનો જન્મ થયો. પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ. વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા. મૂળ વતન કરમસદ, પિતા ખેડૂત. વલ્લભ મિત્રો સાથે ગામની શાળામાં ભણે અને પિતાને ખેતી કામમાં મદદ પણ કરે. સમગ્ર કુટુંબ ધાર્મિક વૃત્તિવાળું. માતા પિતાની સાથે બાળક વલ્લભ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચૂક રાખે. આમ સંયમ અને સહનશીલતાના ગુણ વલ્લભમાં નાનપણથી જ વિકસેલા. કરમસદ ગામમાં 7 ધોરણ સુધીની જ શાળા. આગળ ભણવા માટે પેટલાદ જવું પડે. કરમસદથી પેટલાદ 6-7 માઇલ થાય. વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલાદ જતા આવતા. વલ્લભ પેટલાદમાં ભણીને મેટ્રિક પાસ થયા. હવે તેમણે આગળ ભણીને વકીલ પ્લીડર થવાનું નક્કી કર્યું. ડિસ્ટ્રિક્ટ પ્લીડર થવા માટે ઘરે રહીને અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું. તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માંગી લાવી અભ્યાસ કરવા લાગ્યા. આ દરમિયાન વલ્લભ તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ ગામે રહ્યા હતા. ત્યાં તેમને બગલમાં એક ગુમડું એટલે કે કાખબલાઈ થયું. ગુમડું દિવસે દિવસે વધતું ગયું. અસહ્ય પીડા થાય છતાં સહન કરીએ જાય. ગામના એક વડીલ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે. વલ્લભ એ વડીલની પાસે ગયા. કાકા, આ બગલમાં ગુમડું થયું છે, તેનો ઉપચાર કરી આપો ને. અરે બેટા, આ સામાન્ય ગુમડું નથી, આને કાખબલાઈ કહેવાય. એને બાળવી પડે, પણ એ તારું કામ નહીં. કેમ? તમે મને ઢીલો પોચો ન સમજો. દીકરા, આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એ બળે અને એ તારાથી સહન નહીં થાય. લાવો, એ કામ મારું.
એમ કહીને વલ્લભે ધગધગતો સળિયો ગુમડાની અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરું કાઢી નાખ્યું. અસહ્ય પીડા થઈ, પણ વલ્લભના મોઢા પર તે જરાય ન વર્તાઈ. આ જ સહનશીલ બાળકે આગળ જઈ વકીલાતનું શિક્ષણ મેળવીને વકીલની પદવી મેળવી. વલ્લભભાઈ ગોધરા મુકામે વકીલાત કરવા ગયા. તેમણે વિદેશથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું. થોડા પૈસા ભેગા કરી વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા ઉપડ્યા. સાથે તેમણે થોડા પુસ્તકો પણ લીધા. ઇંગ્લેન્ડનું વાતાવરણ ભારતથી તદ્દન જુદું. ત્યાં પુષ્કળ ઠંડી પડે અને કોઈક વાર બરફ પણ પડે. બેરિસ્ટરનું ભણવા માટે બીજા ઘણા પુસ્તકોની જરૂર પડે. આ પુસ્તકો તેઓ પુસ્તકાલયમાં જઈને વાંચી આવે. વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ દૂર હતી. રોજ એટલું ચાલીને સવારે 9 વાગે ત્યાં પહોંચતા. લાઇબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યારે સેવક આવીને કહે, સાહેબ, હવે બધા ગયા, લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે વલ્લભભાઈ ત્યાંથી ઉઠતા, સાંજે ચાલતા જ પોતાના નિવાસસ્થાને જતા. આમ કડકડતી ઠંડીની વચ્ચે પણ તેઓને રોજનું 22-24 માઇલ ચાલવાનું થતું. આવી પડકારજનક પરિસ્થિતિમાં એમનું શરીર ઘડાયું અને સમર્થ વ્યક્તિત્વ વિકસ્યું. આ જ વ્યક્તિએ સમય જતાં આ દેશનો સુદૃઢ પાયો ઘડવામાં મુખ્ય ભાગ ભજવ્યો. આ વલ્લભ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. આગળ જતાં તેમણે ગાંધીજી સાથે જોડાઈને સત્યાગ્રહ કર્યો અને ભારતને સ્વતંત્રતા અપાવી. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા પ્રથમ ગૃહમંત્રી બન્યા. દેશમાં નાના મોટા અનેક રાજ રજવાડા હતા. એ બધાને પ્રેમપૂર્વક સમજાવીને ભારતમાં જોડાવા માટે તૈયાર કર્યા. આમ તેમણે સમગ્ર દેશને એક યુનાઇટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમના ગૌરવના પ્રતીક સમાન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે તેમનું આજે પણ સ્મરણ કરીએ છીએ. શ્લોક: માત્રા સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયનો નિત્યાસ્તાં સ્થિતિક્ષસ્વ ભારત. અર્થાત, હે કૌંતેય, ઠંડી, ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવાવાળા અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. અર્થાત, કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખમાં સમાન રહેનાર જે ધીર પુરુષને એ વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી, તે મોક્ષ મેળવવા માટે સમર્થ થાય છે. સંતુષ્ટ સતતમ યોગી યત્તત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિત મનોબુદ્ધિર્યો મદભક્તઃ સમે પ્રિયઃ. નિરંતર સંતોષ પામેલો મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશ રાખનારો યોગી, દૃઢ નિશ્ચયવાળો, મારામાં મન બુદ્ધિ અર્પણ કરનારો જે મારો ભક્ત છે તે મને પ્રિય છે.